હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ બધાય? મજામાં બધાય? હા તો બોલો હા. ચાલો જો આગળ ઉદાહરણ નંબર 8 આપણે થોડીક મિસ્ટેક રહી ગઈ હતી છેલ્લે. જો ઉદાહરણ 8 માં શું કહે છે, એક આખા ભરેલા બોઈંગ વિમાનનું દળ 3.3 ગુણ્યા 10⁵ તેના પાંખોનું કુલ ક્ષેત્રફળ 500 મીટર સ્ક્વેર. હાલો તો વિમાનનું દળ આપેલું છે m બરાબર 3.3 ગુણ્યા 5 કિલોગ્રામ, એની પાંખોનું કુલ ક્ષેત્રફળ 500 મીટર સ્ક્વેર. આગળ શું કીધું? કે ભાઈ વિમાનનો જે વેગ છે એ કેટલો આપેલો છે? 960 કિલોમીટર પર અવર. આને શું કરવાનું? મીટર પર સેકન્ડમાં લ્યો એટલે 960 ગુણ્યા 1000 ના છેદમાં કલાક એટલે કેટલું થાય? 3600 થશે મીટર પર સેકન્ડ. કેટલું થાય છે? 200. આટલા મીટર પર સેકન્ડ. વિમાનની વેલોસિટી આટલી છે. આગળ શું કીધું છે? પાંખોની નીચે અને ઉપરની સપાટીઓ વચ્ચે દબાણનો તફાવત. ચાલો, નીચે અને ઉપરની સપાટી વચ્ચે દબાણનો તફાવત એ. P બરાબર F/A. દબાણના તફાવતને કારણે બાળકો શું થશે? દબાણના તફાવતને કારણે શું થાય? લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ને, કીધું હતું શું કહે તો કે એરોફોઇલના ઉદાહરણમાં વિમાન શું કરે તો કે લિફ્ટ કરશે. ટોટલ વિમાનનું બળ એટલે એનું વજન કેટલું હશે? mg/e. એટલે દબાણનો તફાવત ડેલ્ટા P બરાબર mg/e. એમ કેટલો? 10⁵ એને ગુણ્યા 9.8 છેદમાં e કેટલો આવશે? 500. ચાલો આ કેટલું આવે છે? 0.0. એટલે બુકમાં જે પ્રમાણે 6.5 × 10⁻³ ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર, દબાણનો તફાવત આટલો હશે ઉપર અને નીચેની પાંખ વચ્ચે. આગળ શું કીધું? પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી પરની હવાની ઝડપનો આંશિક વધારો કેટલો? લાસ્ટ ટાઈમ કીધું તો એરોફોઇલમાં પાંખની ઉપર હવાનો વેગ વધુ હોય, પાંખની નીચે હવાનો વેગ ઓછો. એટલે નીચે વેગ ઓછો હોય તો નીચે દબાણ વધુ હશે, ઉપર વેગ વધુ હોય તો દબાણ ઓછું. એને પરિણામે એને લિફ્ટ મળે. તો એમ કે આ બે પાંખ વચ્ચે વેગનો તફાવત, એ વેગનો તફાવત કહે તો શું કરાય? ખાલી તફાવત પૂછે તો ઉપરનો વેગ માઇનસ નીચેનો વેગ. બરાબર, નીચે વેગ કેટલો હશે? v1. ઉપર વેગ કેટલો હશે? v2. નીચેનો વેગ ઓછો હશે, ઉપરનો વેગ કેવો હશે? વધુ. એટલે v2 - v1. પણ આમાં શું કીધું છે? આંશિક ફેરફાર.
નવમા ચેપ્ટરમાં આપણે જોયું હતું દબાણનો ફેરફાર કે બલ્ક મોડ્યુલસ વાળા દાખલામાં દબાણનો ફેરફાર કે તો ખાલી ડેલ્ટા પી યાની વાત કરું નવમા ચેપ્ટરમાં દબાણનો ફેરફાર કે તો ડેલ્ટા પી P1 માઇનસ P2 અથવા P2 માઇનસ P1 ડિપેન્ડ મોટામાંથી નાનું બાદ કરવાનું એમ કે દબાણનો આંશિક ફેરફાર તો ડેલ્ટા P અપોન P P એટલે એની મૂળ વેલ્યુ ઓરિજિનલ વેલ્યુ સાચી વેલ્યુ સમજાય છે શરૂઆતમાં જે વેલ્યુ હતી ને એ તમારે લેવાની આંશિક ફેરફાર કહે એના ઉપરથી ટકાવારીનો ફેરફાર કહે તો ટકાવારીનો ફેરફાર કેવી રીતે મળશે ડેલ્ટા પી બાય પી એને ગુણ્યા શું મળે 100 મળે તેવી રીતે અહીંયા તમારે વેગનો ફેરફાર કીધો કે વેગનો આંશિક ફેરફાર કીધો તો વેગનો આંશિક ફેરફાર એટલે ઉપરની હવાની સ્પીડ માની લ્યો v2 નીચેની હવાની સ્પીડ કેટલી v1 એટલે કરવાનું હું v2 માઇનસ v1 એ ખાલી ફેરફાર આપે પણ એના છેદમાં એની એવરેજ વેલ્યુ સાચી વેલ્યુ મૂકવાની કઈ વેલ્યુ મૂકવાની એટલે તમને એનો ફેરફાર મળશે શું મળશે તમને એનો ફેરફાર ચાલો તો બીમાં ઉપરની પાંખની ઉપરની હવાની સાપેક્ષે નીચેની હવાનો આંશિક વેગ શું થશે ઉપર v2 છે અહીંયા કેટલો છે v1 નીચે ઉપર v2 નીચે કેટલો v1 પણ છેદમાં શું આવશે v અને v એટલે એની જો હવે ઉપર કેટલો વેગ છે નીચે કેટલો વેગ છે આપ્યો છે નથી આપ્યો એટલે અહીંયા તમારે શું કરવું પડે યાદ કરો હમણાં તમે ત્રુટિનો ટોપિક ભણ્યા બે મૂલ્ય તમને આપેલા હોય કોઈ પણ અવલોકનના હવે બે અવલોકનમાંથી સાચું અવલોકન કયું છે એ કેમ ખબર પડશે સરેરાશ સિમ્પલ વસ્તુ હમણાં તમે ત્રુટિનો ટોપિક ભણ્યા માની લો તમારી પાસે બે અવલોકન હોય સાદા લોલકનો આવર્તકાળ માપતા હોય એક વ્યક્તિ એમ કે આવર્તકાળ 4.9 સેકન્ડ આવ્યો બીજો વ્યક્તિ એમ કે આવર્તકાળ 5.1 સેકન્ડ આવ્યો તમારી માન્ય કયું રાખવું 4.9 કે 5.1 નહીં સાચી વેલ્યુ કેટલી થશે યાદ કરો સાચી વેલ્યુ શું કરવાની બેનો સરવાળો ભાંગા બી એવરેજ કાઢવાની તો અહીંયા મને કંઈ ખબર નથી શું છે ઉપરનો વેગ કેટલો છે નીચેનો વેગ કેટલો છે ને દાખલામાં કેમ શીખ્યું તમને આપી દીધું હોય તો ઉપરનો વેગ આટલો નીચેનો વેગ આટલો તો આપણે શું કરવાનું છે ઉપરના વેગની સાપેક્ષે નીચેનો વેગ શોધવાનો તો v2 માઇનસ v1 તો છેદમાં શું કરવાનું v2 કરી નાખવાનું જો આપ્યું હોય તો પણ આમાં તો આપ્યું નથી તો ઉપર કેટલો હશે નીચે કેટલો હશે આઈ ડોન્ટ નો વેલ્યુ મને ખબર જ નથી પણ બે વેલ્યુ હશે એક ખબર છે ઉપર કેટલી હશે v2 નીચે કેટલી હશે v1 તો ફેરફાર માટે શું કરવાનું છેદમાં એની સાચી વેલ્યુ એટલે કઈ લેવાની એની એવરેજ લેવાની કઈ લેવાની એની એટલે આપણે શું જોઈ છે v2 માઇનસ v1 બાય એવરેજ આ વસ્તુ તમારે ફાઇન્ડ કરવી છે ચાલો તો v એવરેજ બરાબર શું થશે v1 પ્લસ v2 બાય 2 શું થશે v એવરેજ બરાબર v1 પ્લસ v2 બાય 2 એટલે પ્લેનની આ જે વેલોસિટી છે બોલો કેટલી છે 266.66 મીટર પર સેકન્ડ એને ભાંગા તમે શું કરી નાખો 2 કરી નાખો એને ભાંગા શું કરી નાખો 2 એટલે 266.66 ભાંગા 2 એટલે v એવરેજ કેટલો થાય 133.33 મીટર પર સેકન્ડ ચાલો v એવરેજ મળી ગઈ હવે બે જગ્યાએ દબાણનો તફાવત શું સૂત્ર આપણે લગાડીએ છીએ બર્નૌલીના સમીકરણ મુજબ
બર્નોલીના સમીકરણ મુજબ શું થાય બોલો? P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર બરાબર P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. રોજીવાળું પદ તો ના લખ્યું, કેમ? કારણ કે પાંખની જાડાઈને આપણે શું કરીએ છીએ? અવગણી નાખી. પાંખની ઉપરના કોઈ બિંદુએ વેગ, પાંખની નીચેના કોઈ બિંદુએ વેગ, વચ્ચે પાંખ આવશે અમુક જાડાઈની, પણ એને તમે એટલે બે બાજુ કયું પદ આવે? રોજી એચ. રોજી એચ એ શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. ચાલો હવે શું વધુ હશે? V1 એટલે કયો વેગ છે? નીચેનો વેગ. નીચેનો વેગ ઓછો હોય એટલે નીચે પ્રેશર, એટલે આ શું થશે? P1 માઇનસ P2 એના બરાબર આપેલી બાજુ જાય એટલે શું આવે? હાફ રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. હાફ રો એમાંથી શું કરી લીધું? કોમન લઈ લીધું. મારે શું જોઈશે? V2 માઇનસ V1. તો શું બનશે બાળકો? P1 માઇનસ P2 બરાબર હાફ રો. અને લખાય કેવી રીતે? A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. તો A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર એટલે શું લખાય? A માઇનસ B ગુણ્યા A પ્લસ B. તો એવી રીતે અહીંયા V2 માઇનસ V1 અને અહીંયા શું આવે? V2 પ્લસ V1. આટલું રેડી? ચાલો, અને ડેલ્ટા પી તો આપણા ઘર આખો તૈયાર જ છે. ડેલ્ટા પી એટલે શું? દબાણનો ફેરફાર. ચાલો, V2 માઇનસ V1 ને તમે કરતા બનાવો તો શું થાય? V2 માઇનસ V1 બરાબર 2 ઉપર જાય 2 ડેલ્ટા પી. 2 ક્યાં જાય? ઉપર. રો ક્યાં આવે? છેદમાં. V2 પ્લસ V1 ક્યાં આવે? છેદમાં. અને આમાં લખાય ડેલ્ટા પી ના છેદમાં રો V2 પ્લસ V1 બાય 2. અંશનો છેદ છેદમાં લખી નાખો. અંશનો છેદ ક્યાં લખ્યો? છેદમાં. પણ V2 પ્લસ V1 બાય 2. V2 પ્લસ V1 બાય 2 એટલે કઈ? આ સમજાણું શું કર્યું? 2 ઉપર હા કે ના? રો ગયા નીચે, V2 પ્લસ V1 ગયા છેદમાં, હા કે ના? સમજાય છે કે નહીં? ખાલી બચ્યું શું? V2 માઇનસ V1. તો સામે હવે શું થશે? બગડાને તમે ક્યાં લઈ જાઓ? પાછો નીચે. બગડાને પાછો નીચે લઈ જાશો એટલે ડેલ્ટા પી ના છેદમાં રો. અને છેદમાં લઈ આવો એટલે આ કઈ વેલ્યુ મળે તમને? એવરેજ. કઈ વેલ્યુ મળશે? એવરેજ. એવરેજ કેટલી છે? હાલો, તો આ V2 માઇનસ V1 બરાબર ડેલ્ટા પી કેટલો આવ્યો? 6.5 ગુણ્યા 10⁻³ રો એટલે હવાની ઘનતા. આઈ થિંક 1.2 લેવાની કીધી છે. કેટલી કીધી છે? 1.2. છેલ્લે રકમ પૂરી થાય અહીંયા. બાકી જનરલી આપણે 1 લઈએ છીએ. આમાં શું લેવાની કીધી? 1.2. એના ગુણ્યા એવરેજ વેલ્યુ 100 ને બોલો આ કેટલું થાય? 6.5 ભાગ્યા 1.2 ભાગ્યા 133.3. 6.5 ભાગ્યા 1.2 ભાગ્યા 133.3 કરો. 700.3 ઘાત આવી ગઈ કે બાકી છે? ના હોય. હવે 6.5 ભાગ્યા 1.2 એને ભાગ્યા 133.3. 0.
0.0 હજી બે આંકડા બધું એક જ ભાઈ સાર્થક અંક અહીં નથી જોતા આપણે હાલો આટલું આવશે હલો V2 માઇનસ V1 મળી ગયો હવે આંશિક ફેરફાર કયો ફેરફાર સમીકરણ 1 પરથી બોલો શું થશે V2 માઇનસ V1 ના છેદમાં V એવરેજ બોલો 0.04063 એટલે નામે લખાય ને 3 મીંડાને આપી દો એટલે 1 2 ને 3 40.63 ના છેદમાં એવરેજ 133.33 3047 0.0 હશે હો ભાઈ 0.30 ને આટલો આંશિક ફેરફાર હશે બુકમાં જવાબ નહીં હોય બરાબર બુકમાં જે આન્સર આપ્યો એ ખોટો લીધો એ લોકોએ ભૂલ કરી છે એમાં લેવામાં આન્સર તમારો પરફેક્ટલી સાચો બરાબર આ કન્સિડર કરવાનો ચાલો આગળ બુકમાં ભૂલ છે એટલે આ પ્રમાણે લખી નાખજો સ્વાધ્યાયના કેટલા ગણ્યા છે કેટલી મિનિટ થઈ આમાં હે 5 6 7 8 ચાલો 9 વાતો ના હોય મને પૂછ ને કઈ હોય તો બોલ બોલ સ્વાધ્યાયનો 9મો બુક આપો ને હાલો જો 9માં એક યુટ્યુબમાં લોલી યુટ્યુબ નહીં આપણે જોઈ બરાબર આ યુટ્યુબ આપણે અહીંયા આવે યુ આકારની નળી એક યુટ્યુબમાં પારા વડે જોડા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે એક ભુજામાં 10 સેન્ટીમીટર સુધી પાણી અને બીજામાં 12.5 સેન્ટીમીટર સુધી સ્પિરિટ વડે બે ભુજામાં પારાના સ્તંભ એક લેવલમાં આવે છે જો શું કીધું યુ આકારની જે નળી છે એમાં યુ આકારની નળીમાં બે ભુજામાં પારોજી ભરેલો છે એની હાઈટ સેમ છે બરોબર માની લ્યો અહીં સુધી આ હું છે દેવદાસની પારો પારો અરે ઓ પારો અને જ્યાં પારો હોય ત્યાં તો સ્પિરિટ તો હોવાનું જ છે સ્પિરિટ એટલે ખબર પડે ને આલ્કોહોલ બરોબર એટલે એક ભુજામાં સ્પિરિટ ભરેલું છે ને એક ભુજામાં પાણી પણ સ્પિરિટ કેટલા લેવલ સુધી ભરેલું છે
12.5 અને પાણી ક્યાં લગી ભરેલું છે 10. માની લ્યો માં અહીં લગી પાણી ભરેલું છે. આ શું છે પાણી અને આમાં આ શું ભરેલું છે તો કે સ્પિરિટ. પણ જો અહીં સુધી શું છે, અહીં સુધી પારાનું લેવલ સરખું છે બરોબર. હાલો આ કેટલી હાઈટ આ 10 છે અને આ 12.5 છે. આ આપણું બિંદુ એ અને આ આપણું બિંદુ બી. આગળ કીધું છે શું એટલે એક જ લેવલ સુધી પારો ભરેલો છે તો સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું બાજુમાં લખો. વિશિષ્ટ ગુરુત્વ એટલે પારાની સ્પિરિટની સાપેક્ષ ઘનતા. વિશિષ્ટ ગુરુત્વ એટલે બાજુમાં તીર કરીને લખો સ્પિરિટની સાપેક્ષ ઘનતા. શું થશે સ્પિરિટની હાલો સ્પિરિટની સાપેક્ષ ઘનતા ગોતવાની કીધી. વિશિષ્ટ ગુરુત્વ એનું બીજું નામ શું સાપેક્ષ ઘનતા. યાદ છે સાપેક્ષ ઘનતાનું સૂત્ર પહેલા લેક્ચરમાં કરાયું હતું. હા કોઈ પણ પદાર્થની ઘનતા ના છેદમાં પાણીની ઘનતા. પણ કઈ પાણીની ઘનતા 4 ડિગ્રી વાળું. કેટલા ડિગ્રી વાળું 4 ડિગ્રી વાળું. 4 ડિગ્રી વાળા પાણીની ઘનતા કેટલી હોય 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ એસઆઈમાં એમાં અને સીજીએસમાં 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એટલે આપણે વિશિષ્ટ ગુરુત્વ એટલે સાપેક્ષ ઘનતા જોઈશું. એટલે સ્પિરિટની ઘનતા છેદમાં પાણીની ઘનતા. ચાલો શું થશે કેવી રીતે ગોતશું તો વિશિષ્ટ ગુરુત્વ એટલે સાપેક્ષ ઘનતા માટે પહેલાં મને સ્પિરિટની ઘનતા ખબર હોવી જોઈએ. રકમમાં સ્પિરિટની ઘનતા કેટલી આપી છે નથી આપી. જો સ્પિરિટની ઘનતા આપી હોય તો એના ભાંગા પાણીની ઘનતા કરો એટલે એની સાપેક્ષ એટલે વિશેષ ગુરુત્વ મળી જાય. પણ નથી આપી તો ગોતવી પડે સિમ્પલ. ચાલો શું થશે યુટ્યુબની બંને ભુજાઓમાં પારો એ તથા બી પોઈન્ટ સુધી સમાન લેવલે છે. તરલ કેવું છે બાળકો સ્થિર. અને તરલ સ્થિર હોય તો પાસ્કલનો નિયમ આવે અને પાસ્કલના નિયમ અનુસાર શું થશે એ બિંદુ પાસેનું દબાણ એના બરાબર બી બિંદુ પાસેનું દબાણ. પાસ્કલના નિયમ મુજબ પીએ બરાબર પીબી. ચાલો કોઈ લખાવશે પીએ એ બિંદુ પાસે દબાણ કેટલું. બે યુટ્યુબની ઉપરની ભુજાઓ ઓપન છે અને ઓપન છે એટલે શું થશે આટલા ભાગમાં વાતાવરણનું દબાણ હોય પ્લસ પાણીનું દબાણ. પાણી કેટલું દબાણ આપશે H ρ G. પાણી કેટલું દબાણ આપશે એટલે પીએ બરાબર શું થશે પી એટમોસ્ફિયર પ્લસ H ρ G. કોના માટે વોટર માટે. એના બરાબર સામે બી બિંદુ એક લેવલે છે તો આ ભાગે ઓપન છે એટલે શું થશે વાતાવરણનું દબાણ વત્તા સ્પિરિટનું. વાતાવરણનું કેટલું પીએ પ્લસ H ρ G. પણ કોના માટે સ્પિરિટ માટે. બે બાજુથી બાળકો પીએ કેન્સલ થઈ જશે
ચાલો તો વધ્યું શું? એચ રોજી વોટરનું. એચ એટલે વોટરની હાઈટ 10 સેન્ટીમીટર, અને બધું સેન્ટીમીટર એટલે સીજીએસમાં લીધું. તો સીજીએસમાં લીધું તો મારે અહીંયા પાણીની ઘનતાઈ શેમાં લેવાની? સીજીએસમાં. કેટલી થાય? 1. હા હા, બે રીત કહું છું. પહેલાં થોડુંક લાંબુ કહી દઈ, પછી મારે તો બે કરાવવું પડે. ચાલો, બે બાજુથી જીજી કટ થઈ જશે, કારણ કે અહીંયા શું આવશે? એચ વોટર. બોલો, એચ વોટર. એક સ્ટેપ વધારી દો બસ. એચ વોટર, ર વોટર, જી. સામે આવશે એચ સ્પિરિટ, ર સ્પિરિટ, જી. પદાર્થ ગમે હોય, જી બધા માટે સરખો આવે. બરાબર? પહેલવાન હોય કે મોટું હોય કે પતલું હોય, લંબુ હોય કે છોટું હોય, કેરોસીન હોય કે પાણી હોય, બધા માટે જી જી જ છે. અમારા જી અમારા જી કેવા હોય? સરખા જ હોય. બરાબર? એટલા માટે બે બાજુથી જીજી કટ થઈ જાય. ચાલો, શું આવશે? એચ વોટર 10, રો વોટર 1, એચ સ્પિરિટ 12.5, અને રો સ્પિરિટ આપણે ફાઇન કરવાનું છે, પણ એટલું લાંબુ કરાય જ નહીં. મારે શું કરવાનું છે? એટલે વિશિષ્ટ ગુરુત્વ એટલે મને ખબર છે શું, અને સાપેક્ષ ઘનતા એટલે શું થશે? રો એસ બાય રો વોટર. શું થવાનું છે? તો આમાંથી જ બની જશે સમીકરણ 1 પરથી. શું ભાઈ? વિશિષ્ટ ગુરુત્વ બરાબર શું થશે? રો એસ ના છેદમાં રો વોટર. તો આ નીચે આવી જશે રો એસ ના છેદમાં આ બાજુ આવશે, એટલે શું આવે? એચ ડબલ્યુ ના છેદમાં એચએસ. હાલો બોલો, કેટલું આવશે? એચ ડબલ્યુ 10, હોમવર્ક નહીં, એચ વોટર, એચએસ 12.5. બોલો, વિશિષ્ટ ગુરુત્વ એટલે સાપેક્ષ ઘનતા બાળકો કેટલી આવી? 0.8. શું લખાય? રો એસ ના છેદમાં રો વોટર. રેડી? સમજાઈ ગયું? બંધ થઈ ગયું? ફોકસ કરેલું છે? ચાલો આગળ 10મો. એમાં થોડુંક ચેન્જ કર્યું. લે રાખ, લે. આ જ દાખલો છે. અગાઉના પ્રશ્નમાં જો વધારામાં 15 સેન્ટીમીટર પાણી અને સ્પિરિટ અનુરૂપ બુજામાં ઉમેરવામાં આવે, એટલે હવે શું કર્યું? આમાં 10 સેન્ટીમીટરનું તો પાણી હતું, હજી 15 સેન્ટીમીટરનું ઊંચાઈ પાણી એડ કર્યું. એમ નથી કર્યું 5નું. શું કીધું? 15 સેન્ટીમીટરનું પાણી નવું એડ કર્યું. તો ટોટલ 25 થશે. ટોટલ કેટલું થશે? 25. સામે શું કીધું? સ્પિરિટે 15 સેન્ટીમીટર લેવલનું એમાં એડ કર્યું. સ્પિરિટે કેટલું એડ કર્યું? તો સ્પિરિટની ટોટલ હાઇટ કેટલી થશે? 27.5. આગળ તો ભુજાઓમાં રેડવામાં આવે તો બે ભુજાઓમાં પારાના લેવલ વચ્ચેનો તફાવત કેટલો હશે? અને પારાનું વિશિષ્ટ ગુરુત્વ એટલે શું? પારાની સાપેક્ષ ઘનતા આપેલી. શું આપેલી છે? આ કહેવાનો મતલબ શું છે કે ભાઈ જ્યારે પારાનું લેવલ સરખું ક્યારે આવે છે? બોલો. કે એક ભુજામાં 10 સેન્ટીમીટરનું પાણી હોય, બીજી ભુજામાં 12.5 સેન્ટીમીટરનું સ્પિરિટ હોય, ત્યારે પારો બે ભુજામાં સરખા લેવલે આવે છે. પણ જો આમાં તમે પાણીની હાઈટ કેટલી હોય? 25 હોય,
આમાં પારાની હાઈટ કેટલી હોય? તો પારો એક જ લેવલે આવતો નથી. તો પારાની બે લેવલ વચ્ચેનો ડિફરન્સ કેટલો હશે એ આપણે ગોતીને કહેવાનો છે. જસ્ટ આકૃતિ તમને આવડવી જોઈએ. જુઓ શું દાશે. ठीक है. આમાં માની લ્યો પારો આટલા લેવલ સુધી છે. પારો ક્યાં પોઈન્ટ છે? અહીંયા બી. આમાં પાણીનું જે લેવલ છે પારાની હાઈટ કેટલી વધુ આવી જોવો છે. પહેલાં ક્યાં હતો? સરખા લેવલે. માની લો પારો અહીં સુધી આવ્યો તો પારાની હાઈટ આમાં કંઈક વધુ છે. માની લ્યો S3 જેટલી વધુ છે. કેટલી વધુ છે? આ લેવલ કરતાં આ લેવલમાં S3 જેટલી વધુ. સામે અહીંયા એની ઉપર સ્પિરિટ હશે ને. અહીં સુધી સ્પિરિટ છે. સ્પિરિટનું લેવલ પહેલાં કેટલું હતું? 12.5. કેટલા સેન્ટીમીટર હતું? હજી તમે એમાં 15 સેન્ટીમીટરનું સ્પિરિટ એડ કર્યું એટલે 9. બોલો આવડું આ જ થશે. આ 27 પોઈન્ટ દાખલા તરીકે H2 અને પાણી માટે કેટલું હતું? 10 હતું. હજી 15નું એડ કર્યું એટલે આ લેવલ H1 કેટલાનું? 25નું. પણ આ બિંદુ C છે આપણું. હાલો બીજ કઈ પાછું એનું બી પોઈન્ટ ક્યાં આવ્યું કહેવાય? એક જ લેવલે આવ્યું કહેવાય. તો એ પોઈન્ટનું પ્રેશર અને આ બે પોઈન્ટના પ્રેશર કેવા હશે? સરખા હોય. હાલો અહીંયા કેટલું પ્રેશર આવે કોઈ કહેશે? એના ઉપર જી હોય જોવાનું. અને બીજું શું થાય છે? બે બાજુથી એટમોસ્ફિયર તો કટ થઈ જાય છે એટલે લખવાની જરૂર નથી. આની ઉપર ખાલી શું છે? 25 સેન્ટીમીટરનું પાણી. આની ઉપર શું છે? S3 ઊંચાઈનો પારો પ્લસ 27.5 સેન્ટીમીટરનું સ્પિરિટ. એને સમજાતું? તો બી બિંદુ પાસેનું પ્રેશર બરાબર પારાનું પ્રેશર પ્લસ આટલા સ્પિરિટનું. એ બિંદુ પાસેનું પ્રેશર બરાબર ખાલી આટલા પાણીનું. સમજાણું કે નહીં? ચાલો વિશેષ ગુરુત્વ માં આપણને છેલ્લે એક વસ્તુ આપી છે રકમમાં. શું કીધું છે? પારાનું વિશિષ્ટ ગુરુત્વ. એટલે શું બાળકો? રો મર્ક્યુરી છેદમાં રો વોટર. સાપેક્ષ ઘનતા કેટલી? અને 13.6 શેમાં છે? ગ્રામ પર. આમાં એકમ નથી લખ્યો કારણ કે એકમ ના જ આવે ને. કાં ના આવે? ઉપર પારાની ઘનતા છેદમાં પાણીની ઘનતા. એકમ ઉડી ગયું હોય કે નહીં? હાલો એટલે આ આપ્યું છે તો આના પછી પારાની ઘનતા કેટલી થાય? 13.6 ગુણ્યા રો વોટર. રો વોટર તો એક 13.6 ગ્રામ પર. પછી રો વોટર 1 ગ્રામ પર
સેન્ટીમીટર ક્યુબ. આમાં રો સ્પિરિટની જરૂર પડશે. બોલો, માંથી મળી જાય. અને પહેલાના દાખલામાંથી સ્પિરિટની ઘનતા 0.8 એમને ખબર પડે કાં, કારણ કે ઓલું શું આવ્યું છે, રો એસના છેદમાં રો વોટર કેટલું છે 0.8, માટે રો સ્પિરિટ બરાબર 0.8 ગુણ્યા રો વોટર તો એક હોય, એટલે રો સ્પિરિટ એ કેટલો થશે 0.8 ગ્રામ પર, એટલે રો સ્પિરિટ પ્રેઝન્ટ, રો વોટર પ્રેઝન્ટ, રો મર્ક્યુરી પ્રેઝન્ટ. ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ અને બી બિંદુ પાસે શું લખવાનું? દબાણ સમાન હોય. શા માટે? સમાન હાઈટે છે અને તરલ કેવું છે? સ્થિર. યુટ્યુબમાં જો વિડીયો જોવો એ નહીં, પણ અહીંયા યુટ્યુબમાં એ તથા બી પાસે શું થશે? પીએ બરાબર પીબી. શું થશે? પીએ બરાબર પીબી. ચાલો આની ઉપર ખાલી હું વોટર એટલે એચ જી કોનું? વોટરનું બરાબર. આની ઉપર એક મર્ક્યુરી એટલે એચ રો જી મર્ક્યુરીનું પ્લસ એચ રો જી કોનું? સ્પિરિટનું પ્લસ એટમોસ્ફિયર. પણ અહીંયા નથી લખ્યું એટલે અહીં જરૂર નથી. અહીંયા લખો તો પણ છેલ્લે ઉડી જ જાય એટલે કંઈ જરૂર નથી. અને બધા માટે જી તો સરખો જ હોય ને, બધા માટે જી કેવો હોય? હાલો આનું લેવલ કેટલું છે? H1 રો વોટર બરાબર H3 રો મર્ક્યુરી પ્લસ H2 રો સ્પિરિટ. મારે શું જોઈ છે? બે સ્તંભમાં પારાનો તફાવત કેટલો હશે? આમાં પારો અહીં લગી ભરેલો છે, આમાં અહીં સુધી ભરેલો છે, તો બે વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? આના કરતાં આમાં H3 જેટલું વધુ છે. આઈ વોન્ટ H3. આના બાજુ ટપાડો એટલે H3 રો મર્ક્યુરી બરાબર H1 રો વોટર માઇનસ સ્પિરિટ ના છેદમાં કાંઈ નહીં. બરાબર? હા, H3 કરી નાખો કિંમત. H1 10 ગુણ્યા 1 માઇનસ H2 25 રાખો. 25 ગુણ્યા 1 માઇનસ એના ગુણ્યા 0.8 થાય ને રો સ્પિરિટ, અને રો એમ નીચે જાય, રો મર્ક્યુરી 13.6. બોલો 25 માંથી 27.5 ગુણ્યા 8.8 એને ભાંગ્યા 13.6. માઇનસ ક્યાંથી આવે? 0. બસો બધું એક જ ભાઈ. હમણાં જ કીધું શું નથી આ ઓલા સાર્થક અંકો નથી. સાર્થક અંકો હોય તો ચિંતા કરવાની હોય. 0.220 લખો કે 0.221 લખો, એમાં શું ફેર પડવાનું? કાંઈ નહીં. મારા આગળ 0.221 રૂપિયા હોય, તમારા આગળ 0.220 રૂપિયા હોય. કોણ અમીર કોણ ગરીબ? બે ગરીબ. 0.221 શું કહેવાય? કાંઈ ના કહેવાય. રૂપિયો પૂરો નથી. શું હોય ભાઈ, આપણે તો ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું. ફકીર આદમી છીએ આપણે. શું છે ભાઈ ફકીર? 14 હે પારો હા ભાઈ, પ્રશ્ન સરસ છે બાળકનો. 2 મિનિટ ધ્યાન રાખો. છોટું બાળકે પ્રશ્ન સરસ પૂછ્યો છે. ખબર કેમ પડે? આમાં મેં શું દર્શાવ્યું?
પારાની હાઈટ કઈ બાજુ વધુ દર્શાવી? સ્પિરિટ બાજુ વધુ દર્શાવી છે અને પાણી બાજુ ઓછું. તમે જ જવાબ દો. કેમ ખબર પડે? અહીંયા વધુ દર્શાવું તો તમને વાંધો શું છે? અહીંયા જે તમે પારાની હાઈટ વધુ દર્શાવી સ્પિરિટ બાજુ, પ્રશ્ન હારો કહેવાય. વોટર બાજુ કેમ વધુ નથી દર્શાવી? બીકોઝ ઓફ ડેન્સિટી, ઘનતાને કારણે. પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને જ્યારે સ્પિરિટની ઘનતા કેટલી છે? 0.8. તો જ્યાં ઓછી ઘનતા હશે ને અહીંયા વેઇટ ઓછું લાગે, અહીંયા વધુ ચડે. સમજાય છે? વધુ ઘનતા હશે તો પાણી વધુ ધક્કો મારે. પહેલાં 2 લેવલમાં હતા, હવે પાણીએ વધુ ધક્કો માર્યો તો શું થયું કે અહીંથી ઉપર ચડશે. સમજાય છે? તો 2 તરલ હોય તો એમાં વધુ ડેન્સિટીવાળું હોય ત્યાં હાઈટ ઓછી દેખાડવાની, ઓછું ડેન્સિટીવાળું અહીંયા કેવી દેખાડવાની? વધુ. સમજાણું? ચાલો આગળ. વાર છે ને જીત? કેટલા વાગ્યા? 6:15. તો નેક્સ્ટ લેક્ચરમાં બીજું આપણે એવું કંઈ અભિમાન નથી, તમને કંઈ અભિમાન નથી. ડે ટુ ડે એટલું બધું કરવું નહીં. બેન કરી દે બેન. બાય બાય.